મિત્રો, આપણા ભાગ્યને કે આપણી તમામ પ્રકારની પ્રગતિ તો સવારમાં વહેલા આપણે ઉઠીને અને કયા મંત્રનો જાપ કરીએ તો જીવનમાં અક્ષય ફળની પ્રાપ્તિ થતી હોય છે। તો મિત્રો, આ એક એવું છે કે આ મંત્રનો રોજ જાપ જો કરવામાં આવે ત્યારે આપણે કોઈ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો એક સિદ્ધિ પ્રાપ્ત ઈશ્વર કરાવે છે મિત્રો। તો મિત્રો, જીવનને સફળ બનાવવા માટે, જીવનમાં કંઈક ઉદ્ધાર કરવા માટે, જીવનને ઉત્તમ બનાવવા માટે અને આપણે જીવનમાં કંઈક કરવું હોય તો આ મંત્રનો જાપ કરવો જોઈએ। પહેલાં પહેલું તો આપણે સવારમાં ઉઠીને જે આપણે કાર્ય કરવાનું હોય એ કાર્યમાં સફળતા ક્યારે મળે અને એમાં ફળની જો પ્રાપ્તિ કરવી હોય તો પહેલાંમાં પહેલું આપણે પોતે કયા સમયે આપણે જાગૃત થઈએ છીએ એ મેન બતાવે છે। તો સવારમાં વહેલામાં વહેલું 4 થી 6ના ગાળામાં જો તમે જાગતા હોય અને એ સમયમાં સ્નાન કર્યા પછી જો ભગવાન સૂર્યને જો તમે પાણી ચડાવી વંદન કરવામાં જો આવે તો ઘણામાં ઘણું સારું માનવામાં આવે છે। તો મિત્રો, આપણા દેશના રાજા કહેવાય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ તો સવારમાં મિત્રો, અત્યારે એની આટલી ઉંમર છે પણ સવારમાં 4 વાગે ઉઠવાનું અને સ્નાન કર્યા પછી સૂર્યનારાયણને પાણી ચડાવ્યા પછી ખૂબ ખૂબ નમન કરવાનું, પછી અગ્નિદેવને પ્રણામ કરવાનું આપણી ઘણા બધા વિડીયોમાં જોતા હશે। તો મિત્રો, સવારમાં 4 વાગે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ જાગી અને સૂર્યનારાયણને પ્રણામ કરે છે, ઘણું ઘણું સમરે છે, એનો આજે આ પ્રતાપ છે એમ। અને આજકાલના લોકો, બાળકો, છોકરા સવારમાં વહેલા ઊભા થઈ શું કરે છે તમને ખબર જ હશે। પહેલાં તો મોબાઈલ જ હાથમાં લે, મોબાઈલ લઈ અને જોવા લાગે કોના મેસેજ આવ્યા છે, કોનું વોટ્સઅપ આવ્યું છે, કેટલા વિડીયો છે, શું નથી, આ જોઈ પછી બ્રશ કરે, પછી દાંતણ કરે, પછી ચા પીને પાછો છૂટો થઈને ફરતો થઈ જાય। પણ આવું ના કરવું જોઈએ મિત્રો। શાસ્ત્રો દ્વારા બતાવ્યું છે કે સવારમાં ઉઠતા હાથની હથોળી જોવી અને આ મંત્ર બોલવો જોઈએ અને સૂર્યનારાયણને પાણી ચડાવવું, ખૂબ ખૂબ નમન કરવું જોઈએ। તો મિત્રો, આપણે આ મંત્રનો જાપ સવારમાં રોજ કરવાનો છે અને આ મંત્ર આપણે બોલવાનો છે। ચલો શરૂ કરીએ। કરાગ્રે વસ્તી લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ, દમ પ્રભાતે કરો દર્શન। તો મિત્રો, જમણા હાથનું દર્શન કરવામાં આવે, મા ધરતીને વંદન કરવામાં આવે અને પછી તમે આ મંત્રનો જાપ કરો છો, અવશ્ય તમારા ઘરમાં પ્રાપ્તિ થાય છે, સારા તમારા ગુણ પેદા થાય છે, તમારો દાડો આખો સરસ મજાનો જાય છે। પણ આ જીવનની અંદરમાં માણસને જોઈએ છે બધુંય, પણ કરવું કંઈ નથી। કંઈક કરો તો કંઈક ફળ મળે। ઝાડ વાયા પહેલાં તમને ફળ કેવી રીતના પ્રાપ્ત થાય? ઝાડ વાવવું પડે, એમાં કેટલી બધી ટ્રીટમેન્ટ કરવી પડે, પછી ફળની પ્રાપ્તિ થાય ને પછી તમારું ફળ ખાવામાં કામ લાગે। તો એવી જ રીતના છે, કંઈ પણ તમારે કંઈક પણ પામવું છે ને કંઈક પણ કરવું છે તો એની પાછળ પહેલાં તમારે કંઈક ભોગ આપવો જોઈએ। પહેલાં તો મિત્રો તમને એક હું વાત જણાવું કે સવારમાં વહેલા 4 થી 6ના ગાળામાં કોઈ લોકો જાગતા જ નથી। બોલો, જાગે કોણ? ખેતરોવાળા, ભેંસોવાળા, માલવાળા જાગે દોવા માટે, બાકી કોઈ એવા કોઈ ગંઢા પુરુષો જે છે અત્યારે એ હાલ જાગી છે હો। ગામડાની વસ્તી જાગે સવારમાં, સિટીની તો કોઈ ખબર નથી, કેમ કે હું તો ગામડામાં રહું છું। સિટીના લોકો તો 10-10 વાગ્યા સુતા હોય છે એવું કહે છે લોકો બધા। પછી કહેતા હોય છે કે અમારા ઘરમાં પૈસો નથી તકતો, લક્ષ્મી નથી આવતી, કુળદેવીનું દુઃખ છે, આનું દુઃખ છે,
દુઃખ કોઈનું નથી, દુઃખ તમારું જ છે, પોતાનું જ દુઃખ છે. માનો છો? કેમ કે તમે સવારમાં વહેલા ઉઠતા નથી એટલે આળસ નથી જતી તમારા ઘરમાંથી. જો તમે સવારમાં વહેલા ઉઠી અને કોઈ કામ હોય કે ના હોય, ભલે કામ ના હોય, પણ સવારમાં વહેલા જો તમે સૂર્ય ઉગે એ તે પહેલાં તમે ઉઠી જશો તો તમારા શરીરમાંથી જેટલી બી આળસ છે બધી નીકળી જશે અને તમારા કોઈ પણ કામ નહીં હોય તો કામ થવા લાગશે. બોલો, તમારી પાસે કોઈ મજૂરી નહીં હોય તો તમને મજૂરી પણ મળી જશે. સવારમાં જે વહેલો ઉઠતો હોય છે એ રોજ મજૂરી કરતો હોય છે અને રોજ કામ એનું કરતો હોય છે, બધું એનું ગાડું ચાલે જતો હોય છે, ભગવાન એનું ગાડું ચલાડી જાય. અને જે મોડો ઉઠતો હોય છે ને એ રોજ સવારમાં ફરતો તમને જોવા મળશે, આખો દિવસ ફરતો હોય છે. બોલો, આ એક ભગવાનની ક્રિયા છે મિત્રો. એટલે સવારમાં વહેલું ઉઠી જવું આપણા માટે ખૂબ ખૂબ સારું માનવામાં આવે છે. તો સવારમાં વહેલું ઊભું થઈ જવું અને આ કાર્ય અવશ્ય મિત્રો કરજો. મંત્રનો જાપ બોલજો, તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ જરૂર અવશ્ય થશે એવી ગુરુ મહારાજને માતાજીને હું બે હાથ જોડી પ્રાર્થના કરું છું. પણ મિત્રો તમે હજી સુધી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો, વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારી કુળદેવીનું નામ કોમેન્ટમાં અવશ્ય જણાવી દેજો મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગુરુ મહારાજ.